ખાકી પાછળનો માણસ હજુ જીવે છે. સિહોર પોલીસ બન્યું. માનવતાનું પ્રતીક ખાખીનું સંવેદનશીલ રૂપ સામે આવ્યું. મહિલાને 6 વર્ષ બાદ મળ્યા દાગીના. પોલીસ માત્ર કાયદો નહીં, માનવતાનું પણ રક્ષણ કરે છે. સિહોરમાં ઉદાહરણ. માનવતા બની પોલીસની ઓળખ. પ્રો. એએસપી મૌસમ મહેતાની સરાહનીય કામગીરી. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવતા અને સંવેદનાનું પ્રતીક પણ છે. તેવું જીવંત ઉદાહરણ સિહોર પોલીસ સ્ટેશન દ્વારા સામે આવ્યું છે. ખાકી પાછળનો માણસ હજુ પણ સમાજ માટે સમર્પિત છે. તે સિહોર પોલીસની તાજેતરની કામગીરીએ સાબિત કર્યું છે. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદાર કમુબેન નાનજીભાઈ કંટારિયાએ રૂપિયાની જરૂરિયાતને કારણે પોતાના સોનાના દાગીના, જેમાં એક સોનાની ચેન તેમજ કાનમાં પહેરવાની સોનાની બુટ્ટીની જોડનો સમાવેશ થાય છે, જમાનત તરીકે ગીરવે મૂક્યા હતા. સમયગાળો પસાર થવા છતાં આશરે 6 વર્ષ બાદ પણ દાગીના પરત ન મળતા અરજદારે સિહોર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત અરજી રજૂ કરી હતી. અરજીના આધારે સિહોર પોલીસ સ્ટેશનના પ્રો. એએસપી મૌસમ મહેતા મેડમના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ વિલેજ બીટના હેડ કોન્સ્ટેબલ આરબી પરમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ અમિતભાઈ ડાંગર અને અજયસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાયેલ અસરકારક તપાસના પરિણામે અરજદારના સોનાના દાગીના યથાવત સ્થિતિમાં શોધી કાઢી પ્રો. એએસપી મૌસમ મહેતા મેડમ દ્વારા અરજદારને પરત અપાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરીથી અરજદાર કમુબેન કંટારિયાએ પોલીસ પ્રત્યે સંતોષ વ્યક્ત કરી આભાર માન્યો હતો. સિહોર પોલીસની સંવેદનશીલતા, ઝડપી કાર્યવાહી અને જનહિતને કેન્દ્રમાં રાખી કરાયેલ આ કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોમાં પ્રશંસા વ્યક્ત થઈ રહી છે. અજીબેન, મમ્મીએ 6 વર્ષથી તે વસ્તુ મેકેલી હતી વ્યાજ અત્યારે 6 વર્ષથી દેતા નહોતા, અત્યારે પરત પાસે આપી દીધી. જમાદાર સરે અને મેડમે બે ખૂબ કોશિશ સારી કરી. કેટલા પૈસા લીધા હતા ને 20,000 લીધા હતા મહિને પર, અત્યારે એને પરત પાછા આપ્યા 20,000. વ્યાજ સહિત પાછો આપ્યો? હા, વ્યાજ સહિત પાછા. એટલે સોનું મળી ગયું તમને? હા, સોનું મળી ગયું મને. અચ્છા, એટલે રાજીપો?